ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છીએ. ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે. 6 તારીખે એટલે કે આવતીકાલ જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ગીર સોમનાથથી શરૂ કરી તાલાલા, માળિયા અને કેશોદ જશે. 7 તારીખે કેશોદથી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે. 8 તારીખે ખીજડીયા હનુમાનથી શરૂ કરીને ગઢડા સુધી ગઢડા તાલુકાના ઢસ્સા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુભાના, ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે, ત્યાં આવશે. 9 તારીખે ગઢડા જે વલભીપુર, ગઢડા, ટાટમ, બોટાદ, પાળિયાદ થઈને મૂળી જશે. 10 તારીખે મૂળીથી ટંકારા, 11 તારીખે ટંકારાથી 12 તારીખે પાંચદેવડાથી રાવળથી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી લેતી આ યાત્રા થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાન જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય, જેમ કે મને જવાબદારી આપી છે કે 8 તારીખે અમરેલી જિલ્લામાં અમરેલીથી શરૂ કરીને જે બગસરાથી સવારે શરૂ થશે, અમરેલીથી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં યાત્રાનું પૂર્ણાહુતિ થાય